હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં છો તો મજામાં જ રહેવાનું. તો દોસ્તો અમે જવા કરીએ છીએ હાલ ખેતરમાં. તો કન્ટિન્યુ બ્લોગમાં બને રહો. તો ચાલો, તો દોસ્તો આપણે આવી ગયા છે ખેતરમાં. હેડીને આવતા હતા પણ રસ્તામાં એક બાઇક મળી ગયું, ભાઈબંધ મળી ગયો, એટલે આપણે મોટરસાઇકલ પર બેસી ગયા હતા. હે કે નહીં? મોટરસાઇકલ પર બેસી ગયા હતા અને આપણે પોકી ગયા છે ખેતરમાં. જો આ તમાકુમાં આપણે પીલા ભાગવાના છે. પીલા તો આપણે ભાગી નાખ્યા હતા, પણ જો આપણે અમારે જવું છે ગામડે જવું છે, એટલા માટે આપણે પીલા પતાવી દઈએ અને ખેતરમાંથી ફુહારા કાઢ લેવા છે. પછી આપણે જવું ગામડે, એટલે મારા ગામડાનું લોકેશન પણ તમને બતાવવાનો છું દોસ્તો. તો હજી તો અત્યારે 1 તારીખ પછી જવું છે. લગભગ 1 તારીખ અંદર જતા રહીશું કે 1 તારીખ બાદ જશું, પણ જવાનું છે ખરું. તો જો દોસ્તો પીલા તો મેં અંદર આવી ગયા છે. અમુક તો લોટ પીલા છે. તો કઈ નહીં, જો તમાકુ હા પીલા તો આવી ગયા છે, ગજબના આવી ગયા છે. તો દોસ્તો કન્ટિન્યુ બને રહો અને નવા છો તો લાઈક, સબસ્ક્રાઈબર, શેર કરી દેજો દોસ્તો, કેમ કે તમારી એક સબસ્ક્રાઈબરથી અમને સપોર્ટ થશે. અને લાઈક કરશો અને મીઠી મીઠી કમેન્ટ પણ કરશો તો દોસ્તો મજા આવશે. તો કાંઈ નહીં, આપણે પીલા ભાગી નાખીએ. ખેતર તો દોસ્તો હવા 2 વીઘા છે અને હશે આપણે 12 વાગ્યે 1 વાગ્યે પતાવવાની. તો જોઈએ છે કેટલા વાગે આ ખેતર પતી જાય છે. તો દોસ્તો લાસ્ટ તક બને રહો. તો દોસ્તો આપણે વર્ધી સેન્સ કમ્પ્લીટ કરી નાખી છે, શટર કાઢી નાખ્યું છે અને કમ્પ્લીટ. અને સુભાષે પણ વર્ધી કમ્પ્લીટ ચેન્જ કરી નાખી છે. અને આપણે ભાગવાના છે પીલા, કેમ કે પીલામાં તો કાળા ડમ થઈ જાય ને હાથ, એટલા માટે. તો દોસ્તો આપણે કમ્પ્લીટ કરી નાખીએ છીએ. વર્ધી બદલી નાખી છે ને. જો તમાકુ તો જો યાર, મેં ફરે એવું જ નહીં રહ્યું અને સાડા જ નહીં જોવા મળતા. પલ્લી જવાના હે, થાર પડેલો હે. કઈ નહીં, આપણે તો રાખેલા છે પીલા, એટલે આપણે ભાગીશું. તો ચાલો કરીએ. તો દોસ્તો આપણે રોટી બોટી ખાઈ લીધી છે અને મહેશ પાંડવરને આપણે મળવાના છે. તો દોસ્તો ચાલો જઈને મળાવું. તારે આ બધું એવું જ થાય અમારે. તો દોસ્તો જુઓ, આ લસ્સી છે, પાણી પીએ છે. એ પાછું આખું મોટું તુંબડું. તો જુઓ દોસ્તો, આ મહેશ છે અને શુભો એને મોઢે પેલું નકળ્યું ને ગોમડું, એટલે હાથે મોઢું. રાનું મુંબઈ કી રાનું, રાનું મુંબઈ કી રાનું. આ કેને કેવું આવ્યું તો સામે દીધું. આ કયું છે ને? તો દોસ્તો આપણે પીલા ભાગી નાખ્યા છે, એટલે ચાલી ગયા છે આપણે ગામમાં. ખેતર તો જુઓ કેટલું લોકેશન તમને જોવા મળતું છે. બટાકા તો પાકી ગયા છે. હવે પાણી ખરતું મિલી દીધું છે દોસ્તો. બાજુમાં તમાકુ પણ જતી રહેવાની છે. આપણે જવાનું છે ગામમાં. ગામ તો જો ઘણી લાંબી છે દોસ્તો. તો કાંઈ નહીં, આપણે ચાલીએ, ત્યાં જોવા મળતું છે. તો આપણે રસ્તા પર ચડી જવા કરીએ છીએ. તો દોસ્તો આપણે સાપરે પહોંચી ગયા છે અને જો પાણી પણ ગરમ કરી રહ્યા છે. અને જો સાપરો આ બાજુ છે અને જો રાજડામાં જઈ રહ્યા છે. દોસ્તો આપણી ઘરે મોબાઈલ નાનો છે, એટલે વધારે જોવા મળે નહીં તમને. થોડો અત્યારે તકલીફ એવી પડે છે દોસ્તો, આપણે મોબાઈલ લાવવાના એટલા બધા પૈસા નથી. છતાં પણ આપણે
મહેનત કરીએ છીએ. તો દોસ્તો આજે તો પાણી આવ્યું નથી, આખો દિવસ નળ આવ્યો નથી એટલે નાહવા મળવાનું નથી. થોડું જ છે પણ નાહવા તો મળવાનું જ નથી, આજે આવ્યું નહીં. અને જો આ નજીક કેટલી મસ્ત કાકડી દેખાય છે અને કંઈક આવું જ છે અમારે રહેવાનું. અને ચાલો તો દોસ્તો આપણે લાઈટનો ગોળો બાળી દઈએ, કેમ કે અંધારું પડી ગયું છે એટલા માટે. તો જો આ ગોળો બળી ગયો છે આપણે કમ્પ્લીટ. અને હવે આપણે દેખાશું મસ્ત. તો આપણે સાપરામાં થોડી વાર બેસીએ, કેમ કે ઠંડી લાગે છે દોસ્તો. ઠંડી નાઈ ગઈ છે. ઉતરેણ પછી ઠંડી તો જતી રહેશે, પણ છતાં અહીંયા થોડી વાર આપણે આરામ કરીએ, કેમ કે યાર આખો દિવસ કામ કરીને આપણે કેડી દુખે છે યાર. તમને તો ખબર છે આપણે પીલા ભાગીએ છીએ એટલે થોડીક કેડી સુધી કરી લઈએ, કેમ કે જબ્બર દુખે છે યાર. શું કહેવાનું કહો, જબ્બર દુખે છે એમ, ગજબ નહીં. તો પાણી ઊનું થાય એટલી વાર આપણે અહીંયા થોડી વાર આરામ કરીએ. અને એમે નાવા તો મળવાનું જ નથી દોસ્તો, કેમ કે નળ આવ્યો નથી આજે, એટલે તકલીફ તો થોડી પડશે. કાલે સવારે નાહીશું તો કંઈ નહીં. તો આપણે થોડી વાર આરામ કરી લઈએ, પછી જવું છે ગામમાં. તો દોસ્તો આપણે શાક બની રહ્યું છે અને જો વિશાલીઓ બેઠો છે. આપણે સબ્જી બની રહી છે, રોટલી તો બની ગઈ છે. જો દોસ્તો બટાકિયા બનાયા છે. તો દોસ્તો રાતના વાગી ગયા છે 9 ને. તો દોસ્તો આજનો બ્લોગ આટલો. તો ફરી મળીશું આવતા નવા બ્લોગમાં. તો બાય બાય, ટાટા, ગુડ બાય.